એકવાર એક રાજા જંગલ તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં ડાકુઓનો વિસ્તાર પડતો હતો. રાજા જ્યારે તેના કાફલા સાથે ત્યાંથી પસાર થયો ત્યારે તેને એક તોતાનો અવાજ સંભળાયો. મારો મારો લૂંટો લૂંટો. રાજાને આશ્ચર્ય થયું કે આ કેવો તોતો છે. રાજાને ખૂબ ક્રોધ આવ્યો, પરંતુ તે આગળ વધ્યો. થોડું દૂર જતાં તે ઋષિઓના આશ્રમમાં પહોંચ્યો. જ્યાંથી તે પહોંચ્યો ત્યાં દરવાજા પર એક તોતો હતો. તે તોતાએ મીઠા સ્વરમાં બોલ્યું, સ્વાગતમ સુસ્વાગતમ. રાજાને ફરી આશ્ચર્ય થયું. તોતાનો અવાજ સાંભળી ઋષિ બહાર આવ્યા. ઋષિએ રાજાનું સ્વાગત કર્યું અને તેમના આશ્રમમાં ફળફૂલોથી રાજાને સંતોષ કર્યો. રાજા ના રોકાઈ શક્યો અને તેણે કહ્યું, ઋષિવર, આ શું જોયું? એક જ વંશના બે તોતા, બંને એક જ કુળના, બંનેની જાતિ પણ એક જ. રસ્તામાં જે તોતો મળ્યો હતો તે મને ગાળો આપી રહ્યો હતો અને લૂંટવાની વાત કરી રહ્યો હતો, પરંતુ આ તોતો મારું સ્વાગત કરી રહ્યો છે. ઋષિએ કહ્યું, મામલો કંઈ મોટો નથી. આમાં દોષ તોતાનો નહીં, પરંતુ તેને પાળનારનો છે. બંને એક જ માના સંતાન છે, પણ એક ડાકુઓ પાસે ગયો અને બીજો ઋષિઓ પાસે આવ્યો હતો. મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે જેવા લોકોના સંગમાં રહેવામાં આવે છે તેવા જ ગુણ અને દોષ આપણા અંદર પણ આવવા લાગે છે. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.